નમસ્કાર દર્શક મિત્રો, સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વેરાવળ પાટણ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ દ્વારા મહિલાઓ માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। વેરાવળ પાટણ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ ઉષાબેન કુસકિયા દ્વારા મહિલાઓ માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગીર સોમનાથ જિલ્લાના ભાજપ પ્રદેશ અગ્રણી ઝવેરીભાઈ ઠકરાર, ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, પૂર્વ પ્રમુખ માનસીભાઈ પરમાર, ઉપપ્રમુખ મંજુલાબેન સુયાણી, મહિલા મોરચા પ્રમુખ નિશાબેન ગોહેલ, મહામંત્રી હેમીબેન જેઠવા, ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી રઘુભાઈ હુંબલ, હર્ષાબેન પૂજારા, ભારતીબેન ચંદ્રાણી વગેરેએ હાજરી આપેલ અને આ મેડિકલ કેમ્પનો શુભારંભ કરવામાં આવેલ, તેમજ મહિલા મોરચાના તમામ આગેવાનો સહિત વેરાવળ પાટણ શહેર મહિલા મોરચાના બહેનોમાં મમતાબેન મિશ્રા, નાથીબેન ઘેલાણા, ભાનુબેન તોતિયા, મંજુબેન આગિયા, જિજ્ઞાસાબેન રાવલ, ભાવનાબેન ગોસ્વામી, હેતલબેન દેવ મુરારી તેમજ ઇન્ચાર્જ રેખાબેન શાહ તથા સવિતાબેન મહેતાએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી, તેમજ આ કેમ્પનો 200થી પણ વધારે મહિલાઓએ લાભ લીધેલ। વેરાવળ પાટણ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ છું અને આજ પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત જન યોજનાને 6 વર્ષ પૂર્ણ થવા બદલ મેડિકલ કેમ્પ મહિલાઓનું આયોજન કરેલ છે અને આ કેમ્પમાં દરેક મહિલા ડૉક્ટરોએ હાજરી આપેલ છે। ખાસ કરીને મેડિકલ કેમ્પ કરવા પાછળનો ઉદ્દેશ્ય એટલું કે મહિલાઓ શરીરે સશક્ત હશે તો જ આપણો દેશ પણ સશક્ત બનશે। મહિલા છે એ આપણા દેશનો પાયો છે, એટલે મહિલાઓના આરોગ્ય સાથે કોઈ પણ ચેડા ન કરે અને વ્યવસ્થિત રીતે મહિલાઓનું ચેકઅપ થાય અને એનું યોગ્ય નિદાન થાય અને યોગ્ય રીતે સારવાર મળી શકે, એવા હેતુથી આ મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે। કેટલા ડૉક્ટરો આમાં જોડાણા છે, કેટલા લાભાર્થીઓ અહીં જોડાણા છે, કયા સ્થળે આયોજન છે? આજરોજ આપણે વેરાવળમાં ગાયત્રી મંદિરે આ મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે અને આ ગાયત્રી મંદિરે મેડિકલ કેમ્પના આયોજનમાં હું ઇન્ચાર્જ તરીકે છું, મારી સાથે રેખાબેન શાહ સહ ઇન્ચાર્જ તરીકે છે, સવિતાબેન મહેતા પણ સહ ઇન્ચાર્જ તરીકે છે, તેમજ ભાજપ મહિલા મોરચાના તમામ હોદ્દેદારોએ હાજરી આપેલ છે, તેમજ આ મેડિકલ કેમ્પનું ઓપનિંગ પણ અમારા જિલ્લા પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા દ્વારા તેમજ અમારા પ્રભારી દ્વારા કરવામાં આવેલ છે। કેટલા તબીબો અહીં સેવા આપી રહ્યા છે? અહીંયા મિનિમમ 7 તબીબોએ સેવા આપેલી છે। કેટલા દર્દીઓએ, મહિલા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો છે? આ મહિલા મેડિકલ કેમ્પમાં મિનિમમ 200થી 250 બહેનોએ ભાગ લીધેલો છે।
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.